બ્લેક છે. અહીંયા બધી જાત જાતની ચોકલેટો બહુ મળે છે, સરસ મજાની ચોકલેટો. આપણે તમને બધા શીખવાડી દઈશું ચોકલેટો કેવી રીતે બનાવી. સી ધીસ ઇઝ ચોકલેટ, યુ કેન ઈટ, યુ કેન. બહુ મસ્ત મળે છે ચોકલેટો. જોયું તમે આ કોકો બ્લેક. અહીંયા બેન છે, એણે મને જાત જાતની ચોકલેટો બતાડી. બધાના સ્વાદ એક જ જેવા હતા, પણ ના જુદા જુદા. એટલામાં આપણે તો સમજી ગયા કે આમાં શું છે. નામ એવા બતાવે ને, સ્માર્ટ ચોકલેટ, બ્લેક કોકો મેન ચોકલેટ, મેન ધી ઓમેઝી ચોકલેટ, ઓલ ધી કી ઓઈ ચોકલેટ. આવું બધું બોલે, આપણે હલવાઈ જઈએ. પછી ક્યાંક $50, $25, $100. એટલે આપણે તો ભાઈ ઘર વેચવાના દાણા આવે, આવી ચોકલેટ ના ખવાય. હું એના કરતાં તમને સસ્તી ને સારી ચોકલેટ શીખવાડી દઉં છું, બરાબર. એના માટે તમારે શું કરવાનું, ચોકલેટમાં શું કરવાનું ખબર છે? સૌથી પહેલાં તમારે મેદાનો લોટ લેવાનો, એની અંદર પછી થોડો ગોળ નાખવાનો, પછી કાજુ નાખવાના, ઇલાયચી નાખવાનું, એવું બધું નાખી દેવાનું. પછી બહુ ગરમ કરવાનો, એકદમ ગરમ કરીને ઉકળવા દેવાનું. ફળફળ થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું. પછી એક થાળીની અંદર તમારે એને જેમ ઢોકળા બનાવતા હોય ને એ રીતે બધું ખીરું પાથરી દેવાનું. અને પછી થોડોક ચોકલેટ પાવડર બી નાખવાનો અંદર. અને પછી એ રીતે તમે ઠંડુ થઈ જાય પછી તમારે જે શેપ આપવો હોય, હાર્ટ આકાર આપવો હોય તો યુ કેન ગીવ હિમ એ હાર્ટ આકાર ઓર ક્રોસ આકાર, જે બી તમારા આકાર આપવો હોય. ધીસ ઇઝ કલર યુ ગેટ બીબા ઇન શોપ, ઓકે. એન્ડ યુ ટેક રેપર ઓલ્સો. ઉપર કવર તમારે યુ હેવ ટુ લગાવી દેના. અને પછી ગામની અંદર યુ હેવ ટુ સેલ, यू गेट वेरी मच मनी, ओके. एंड मुझे क्या है, तुमको दूसरी बात बताना था कि हम 5 स्टार होटल में गए और वहाँ वो गए ना, तो वो चाइनीज लड़की मेरे को बोले सर व्हाट डू वांट, यू लाते हैं. मैं कहा लात मारवानी क्या बात कर रहे हैं. પછી કેપાચીનો, મેં હું ચીનો નથી યાર. અરે કેપાચીનો, મેં શું કેપાચીનો. પછી મારી જોડે ભાઈ આવેલા, એને કીધું કેપેચીનો કોફીનું નામ છે ને, લાત મારવાની વાત નથી કરતી, કોફીનું નામ લાતે છે. બોલો, હવે કોફીનું નામ આ લોકો લાતે શું કામ પાડતા હશે? કોઈ સારું નામ ના પડે, શ્રીરામ કોફી, કૃષ્ણ કોફી, એવું કંઈ નામ પાડે તો આપણને ભાવે બી ખરું. લાત મારીને કોફી, છતાંય આમાં શું હોય છે, હું તમને શીખવાડું. કોફી તો તમે બનાવી શકો છો જાતે. એવી કોફી બનાવવાની, પછી ઉપર છે ને થોડું ક્રીમ લેવાનું, અને ક્રીમથી તમારા દિલ દોડી દેવાનું, એટલે લાતે થઈ જાય. બોલો, હવે લાતે કોફી કેવી જ હોય. એટલે આ રીતે તમારે તમારી જાતે ઘરે લાતે કોફી બનાવો, કેપાચીનો બનાવો, જે કોફી બનાવી શકો, ચોકલેટ બનાવી શકો. અને તમારો ગુરુ ઉદ્યોગ, યુ કેન સ્ટાર્ટ યોર ગુરુ ઉદ્યોગ, ઓકે. એટલે ગુરુ ઉદ્યોગમાં શું છે કે તમને પૈસા બી યુ કેન અર્ન, અને યુ કેન શું કહેવાય જેને ગેટ પબ્લિસિટી ઓલ્સો. એટલે ઓસ્ટ્રેલિયાની અંદર તમે આ રીતની પબ્લિસિટી મેળવી શકશો. યુ કેન અર્ન મની એન્ડ વેરી ગુડ યુ હેવ બિઝનેસ સ્ટાર્ટ, ઓકે. તો વધારે તમને પછી શીખવાડીશ. આટલું તમે શીખી લીધું છે. કોફેચીનો તમે બતાવી દીધી, લાતે બતાવી દીધી, અને ચોકલેટ બી બતાવી દીધી, ઓકે.